હવે હગાઈની બાકી બધી તો ખરીદી કરી લીધી, પણ શેરવાની વગર જમાઈ વીટી પહેરશે કેમ? હવે હગાઈ જ મોટા પાયા હોય તો કઈ શેરવાની થોડી નબળી લેવાની હોય. ફાઇનલી છે જમાઈ રજા અમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખીને અમને ઓર્ડર લેવા મોકલી દીધા અમરેલી બાજુ. मेरे को जाना पड़ेगा. લાઠીમાં સાનો હોલ્ડ પાડી દીધો ને ખેટલા આપણની સાત ઠપ કરીને કરી લીધું અમરેલી બાયપાસ ક્રોસ. सही पकड़े हैं. એટીએમ માંથી થોડા ઘણા છૂટા કાવડ જવા પડી લીધા ને પહોંચી ગયા અમરેલીની પરીક્ષા જીજે5 ફેશનમાં. હાલો તે જીજે5 વાળા એક તો લાઈક બનતી હે. શેરવાનીનો વહીવટ તો પૂરો કરી નાખ્યો, પણ લીપમાં બેહવાની તૈયારી કરીને બાવણા જ ન ખુલ્યા. કિસ્મત જ ખરાબ છે. कुछ ना कुछ तो गड़बड़ जरूर है. ઓ લીપના શોખીન થતા હતા ને હાલો હમણાં દાદરે હાલો તઈ. શેરવાની હાથમાં લઈને વળી પાછો લાઠીમાં એક હોલ્ડ પાડી દીધો, કારણ કે બપોર કરવા પડે ને. 1 hour later. 1 કલાક પછી રૂપાળો બબલો નાઈ ધોઈને તૈયાર થઈ જતો, કારણ કે જવાનું છે હગાઈ કરવા. લેકિન 1 મિનિટ. હવે વરાજા કરતા તો જાનૈયાઓનો હરખ જ અલગ હતો. હાલો તે અમારી બંકાઓની ટોળી છે, ગાડી લઈને તૈયાર તો થઈ ગઈ હતી ને હવે ક્યાં ગામ હગાઈ કરવા જવી છે ને આગળના વિડીયોમાં જોવા મળશે. હાલો તે ધીમી ધીમી બાકાજી કે બોલાવશું ને પાછી.